માઘ મેળામાં વહીવટી તંત્ર સાથે ઘર્ષણ, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પવિત્ર સ્નાન કર્યા વિના પરત ફર્યા। પ્રયાગરાજમાં આયોજિત પવિત્ર માઘ મેળામાં વહીવટી તંત્ર અને સંતો વચ્ચેના ગજગ્રાહને કારણે એક દુઃખદ પરિસ્થિતિ સર્જાઈ છે। જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ વહીવટી તંત્ર સાથેના ભારે ઘર્ષણ અને તણાવપૂર્ણ વાતાવરણ બાદ પવિત્ર સ્નાન કર્યા વિના જ માઘ મેળાનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે। સુરક્ષા અને વ્યવસ્થાના મુદ્દે ઊભા થયેલા વિવાદને પગલે શંકરાચાર્ય અને શાસન વચ્ચે મડાગાંઠ સર્જાઈ હતી, જેના પરિણામે ધાર્મિક વિધિઓ પૂર્ણ કર્યા વગર જ તેમણે ત્યાંથી પ્રસ્થાન કર્યું હતું। આ ઘટના અંગે ઊંડી વેદના વ્યક્ત કરતા સ્વામી અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું હતું કે આ આયોજનમાં તેમને ડગલે પગલે વહીવટી અવરોધોનો સામનો કરવો પડ્યો છે। તેમણે આક્ષેપ કર્યો હતો કે સંતોની ગરિમા અને પરંપરાગત અધિકારોનું જતન કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે। શંકરાચાર્યના મતે આ માત્ર એક વ્યક્તિગત વિવાદ નથી, પરંતુ સનાતન ધર્મની પરંપરાઓ પર પ્રહાર છે, જેના કારણે તેમણે મેળાના પવિત્ર ક્ષેત્રમાંથી વિદાય લેવાની ફરજ પડી છે। મેળાના પરિસરમાંથી વિદાય લેતી વખતે તેમણે અત્યંત વ્યથિત હૃદયે કહ્યું હતું કે તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેમણે આટલા ભારા હૃદય સાથે અને આટલી ગ્લાનિ સાથે પવિત્ર મેળામાંથી પાછું ફરવું પડશે। આ ઘટના બાદ સમગ્ર શ્રદ્ધાળુઓ અને સંત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિને થાળે પાડવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં શંકરાચાર્યની આ નારાજગીએ આગામી ધાર્મિક આયોજનો પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે। अन्याय को अस्वीकार किया है और न्याय की प्रतीक्षा करेंगे। बंधुओं, आज शब्द साथ नहीं दे रहे हैं और स्वर बोझिल है। प्रयाग की इस पवित्र धरती पर हम आध्यात्मिक शांति की कामना लेकर के आते हैं, लेकिन आज यहाँ से एक ऐसी रिक्तता और भारी मन लेकर लौटना पड़ रहा है जिसकी हमने कभी कल्पना नहीं की थी। प्रयाग में जो कुछ भी घटित हुआ उसने न केवल हमारी आत्मा को झकझोरा है, बल्कि न्याय और मानवता के प्रति हमारे सामूहिक विश्वास पर भी प्रश्न चिन्ह लगा दिया है। करना केवल एक धार्मिक क्रिया नहीं, बल्कि अंतरात्मा की संतृप्ति का एक मार्ग भी है। परंतु आज मन इतना व्यथित है कि हम बिना स्नान किए इस संकल्प को यहाँ की रेत में अधूरा छोड़कर यहाँ से विदा ले रहे हैं।